CR પાટીલ જોડાઈ ગયા છે। પાટીલ સાહેબ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। વધુ એક રાજ્ય જે આપના ખોળામાં જતું દેખાઈ રહ્યું છે। એનડીએ 191 બેઠક પ્રચંડ બહુમતી કહેવાય। જો આ પ્રકારના પરિણામો આગળ સામે આવે છે તો ખૂબ મોટી જીત ગણાશે ભારતીય જનતા પાર્ટી માટે, એનડીએ માટે, ગઠબંધન માટે। સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે કે શું લાગે છે, કયા પરિબળો અપેક્ષા હતી ખરી કે આટલું મોટું વિશાળ પ્રચંડ પરિણામ મળશે? સંપર્ક કપાઈ ગયો છે, ફરી સંપર્ક કરવાની કોશિશ કરીશું, પરંતુ લોકોને જંગલરાજ નથી જોતું અને એના જ આ પરિણામ છે। પીએમ મોદી અને અમિત શાહ પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભારતીય જનતા પાર્ટી તરફથી આ પ્રતિક્રિયા સામે આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમિત શાહે જે પણ 13-14 સભાઓ સંબોધી હતી, રેલીઝ કરી હતી, એમાં જંગલરાજનો મુદ્દો ખાસ ઉઠાવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સભા સંબોધી હતી પૂર્ણિયામાં, અને તેમણે કહ્યું હતું કે બિહારની જનતા ફરી પાછા એક કાળા અધ્યાયમાં જવા નથી માંગતી। એ જંગલરાજ અને એ જ વાત આપણે આગળ કરી રહ્યા હતા। ચિમનભાઈ પાસે આપણે ફરી જઈએ। ચિમનભાઈ, એક નાનકડો સવાલ એ જ કે આ આખો મુદ્દો જે 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા હતું જંગલરાજ વાળું, પણ તેમ છતાં એ મુદ્દા હજુ પણ અસર કરતા દેખાઈ રહ્યા છે। તો તમને લાગે છે કે એ એટલો બધો ખોફ છે બિહારની જનતામાં એ શાસનને લઈને, એ કુશાસન જેના માટે કહેવાય છે ભાજપ તરફથી? ભારતીય જનતા પાર્ટીનું એવું છે કે ભાઈ એમણે અત્યારે શું કરી રહ્યા છે એ ક્યારેય નથી કહેતા। ભૂતકાળમાં નહેરુજીએ શું કર્યું, ઇન્દિરાજીએ શું કર્યું, આ વાતો ફક્ત લોકોની સામે મૂકે છે। જે રિયાલિટી છે, એમના રાજમાં મેં કીધું કે 3,45,000 FIR નોંધાઈ છે, 28,000 કેસો સ્ત્રીઓ ઉપરના છે અને 2,862 કેસ છે ને એ મર્ડરના છે, ખૂનના છે, હત્યાના છે। તો આમ છતાં આ જંગલરાજ છે કે પહેલાં હતું એ જંગલરાજ છે, એ વિચાર કરો। સવાલ એ છે। બીજી વાત, હમણાં જ વાત થઈ કે ભાઈ ફલાણા વ્યક્તિ હતી તો એણે આવું કીધું, જેલમાં છે, તો એ ચાલશે। ભારતીય જનતા પાર્ટી પહેલાં આક્ષેપો કરતી હોય છે ને પછી જ્યારે એમનામાં આવે ને ત્યારે દૂધે ધોવાયેલા ને મશીનમાં ધોઈને થયા હોય એવા થઈ જતા હોય છે। કોઈ પણ હોય, કોઈ પણ ક્રિમિનલ હોય કે એની પર ગમે તેટલા મોટા ભ્રષ્ટાચારના આરોપો હોય, આપણે અત્યાર સુધી જોયું છે કે જેની પર ભ્રષ્ટાચારના મોટા મોટા આરોપો હોય ને ભારતીય જનતા પાર્ટીમાં જાય એટલે ધોવાઈને શુદ્ધ થઈ જાય, એની પરના કેસો મટી જાય। એટલે આ જે બ્લેકમેલિંગની એમની એક આખી જે સિસ્ટમ છે એ ઘણીવાર કારગર થતી હોય છે અને સત્તાનો સૌથી વધુ દુરુપયોગ કરી અને કઈ રીતે લોકોને બાનમાં લેવા એ ભારતીય જનતા પાર્ટી આજના દિવસે સૌથી વધારે જાણે છે અને કરી રહી છે, એ આપણે અત્યાર સુધી જોયું છે। ઠીક છે, એટલે હવે બધા પરિણામો પર વિશ્લેષણ પણ થશે, એ આત્મમંથન પણ કરાશે અને તેજસ્વી યાદવ કે જેઓ રાઘોપુર બેઠક પરથી અત્યારે લડી રહ્યા છે, અત્યારે 1200 મતથી તેઓ પાછળ ચાલી રહ્યા છે। આ મોટા સમાચાર। તેજસ્વી યાદવ મુખ્યમંત્રી ચહેરો હતો મહાગઠબંધનનો, રાધોપુરથી આરજેડીના તેજસ્વી યાદવ અત્યારે 1273 મતથી પાછળ ચાલી રહ્યા છે અને સતીશ કુમાર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તેમને લીડ મેળવી છે।